શું આપ અનુમાન લગાડી રહ્યા છો કે આ ગરમી જે વધી રહી છે, કદાચ સૌથી હાઈએસ્ટ ગરમી માર્ચ મહિનામાં આપનું અનુમાન છે કે હશે આ ગરમી? છેલ્લા કેટલાય સમયથી અમે માર્ચ મહિનામાં અને અન્ય આખી સિઝનમાં જે ગરમી અનુભવાય છે તે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ. તો આજે માર્ચ મહિનામાં ગઈકાલે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો છેલ્લા કેટલાય વર્ષોનું ઓબ્ઝર્વેશન છે કે ભાઈ માર્ચ મહિનામાં યલો એલર્ટ આવતું નથી, તો આ વખતે માર્ચ મહિનામાં યલો એલર્ટ છે અને ગઈકાલથી ખરેખર શહેરમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. તો એ ગરમી ખરેખર લોકોએ તકેદારી રાખવાની જરૂર છે. ડૉક્ટર તેજસ, ખાસ કરીને જ્યારે ગરમી વધતી હોય છે, 41-40 ડિગ્રી ઉપર જ્યારે પારો જતો હોય છે, તો શું કાળજી સામાન્ય લોકોએ રાખવી જોઈએ જેથી એ ગરમીથી એ બચી શકે? કારણ કે ભૂતકાળમાં એવી ઘટનાઓ બની છે કે ગરમીના કારણે લોકોના મૃત્યુ પણ થતા હોય છે. એને અટકાવવા માટે અને લોકોને કઈ રીતની આપ કાળજી માટેની સૂચન કરશો? ગરમીથી બચવા માટે જે લોકોએ પોતાના લેવલે જે તકેદારી રાખવી જોઈએ એ ખૂબ જ અગત્યનું છે. ગરમીમાં જે આપણે કહીએ કે જે હીટ રિલેટેડ ઇલનેસના કેસીસ ખૂબ વધી જાય છે, એમાં જો શરૂઆતના તબક્કે ધ્યાન ન રાખવામાં આવે તો એ હીટ સ્ટ્રોક સુધી પહોંચતું હોય છે અને લોકોનું મૃત્યુ પણ થઈ શકે છે. તો સૌથી પહેલાં કે લોકોએ તકેદારીની જે વાત છે એમાં વારંવાર પાણી પીવું જોઈએ. ડિહાઇડ્રેશન એ શરૂઆતનો તબક્કો છે જેને કારણે ગરમીની અસરો ગંભીર અસરો થવાની શરૂઆત થાય છે. એટલે જેટલી વહેલી અસરો એની રિવર્ટ કરવામાં આવે તો એને તાત્કાલિક આપણે જે હીટ સ્ટ્રોક સુધી પહોંચતું અટકાવી શકીએ છીએ. એટલે લોકોએ મેક્સિમમ પાણી પીવું જોઈએ. તમને તરસ ન લાગે તો બી પાણી પીવું જોઈએ. બીજું કે જે લોકોને જે ગરમીનું ડાયરેક્ટ એક્સપોઝર થાય છે, કે જે કામ કરતા શ્રમિકો છે, કન્સ્ટ્રક્શન સાઇટના મજૂરો છે, પછી આપણે વાત કરીએ કે જે ફિલ્ડમાં રોડ ઉપર કામ કરતા લોકો છે, એ લોકોને ગરમીની અસરો વધુ થવાની શક્યતા રહેલી છે. એટલે એમણે જે લોકો એમના એમ્પ્લોયર છે, ખાસ કરીને વર્કરો તો ખાસ, પણ જે લોકો એમને નોકરી પર રાખી રહ્યા છે એમણે પોતાના કર્મચારીઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વારંવાર પાણી, લીંબુ શરબત એ પ્રકારના પીણા પીવડાવવા જોઈએ. અને બીજું કે જે ડાયરેક્ટ સન એક્સપોઝર છે એટલે સતત જેને એક્સપોઝ થવાનું હોય તો એણે ઇન્ટરમિટન્ટ બ્રેક લેવા જોઈએ, કન્ટિન્યુઅસ ડાયરેક્ટ એક્સપોઝર ન થાય. અને બીજું છે કે ગરમીની અસરો કોઈને પણ થઈ શકે છે. જે ડાયરેક્ટ એક્લિમેટાઇઝ ના હોય, કે જેને એડપ્ટેશન ન હોય, એ લોકો જો વધુ પ્રમાણમાં ગરમી રહે તો એમને પણ અસર થઈ શકે છે. અને એને આ અસરોને વહેલી તકે આઈડેન્ટિફાઈ કરી લેવી એ ખૂબ જ અગત્યનું છે. આપણે કહીએ કે તમને સ્નાયુ ખેંચાવા માંડે, ચક્કર આવવા માંડે, ઉલટીઓ લાગવા લાગે તો એ ગરમીની અસર અત્યારે હોઈ શકે છે. સો તાત્કાલિક જ એને જે ફર્સ્ટ એડની જે સાધનો છે કે ભાઈ એને છાંયડાવાળી જગ્યાએ લઈ જાઓ, એના માથા પર પાણીનો છંટકાવ કરો, આજુબાજુમાં ઠંડી હવા આવે એ પ્રકારે કોઈ જે બી વસ્તુ તમારી પાસે અવેલેબલ હોય એ રીતે તમે ઠંડકથી એક્સપોઝ કરો. આ બધી જ વસ્તુઓ તાત્કાલિક કરવી જોઈએ જેથી જે ગંભીર અસરો થાય છે એ આપણે રિવર્ટ કરી શકીએ. બીજી એ પણ વાત છે કે ખાસ કરીને ઓલ્ડ એજ જે મહિલાઓ છે, ઓલ્ડ એજ વ્યક્તિઓ સિનિયર સિટીઝન હોય છે અને પ્રેગ્નન્ટ મહિલાઓ હોય છે, તેને વધુ ઇફેક્ટ થતી હોય છે આ ગરમીના કારણે. તો એ લોકો માટે કઈ રીતની એડવાઇઝરી હોઈ શકે, એના માટે કઈનું સૂચન હોઈ શકે? ખાસ સાચી વાત છે કે જે ઓલ્ડ એજ છે, નાના બાળકો છે, પ્રેગ્નન્ટ વુમન છે, તેમને ગરમીની ગંભીર અસર થવાની શક્યતા રહેલી છે. કેમ કે જે બાળકોની વાત કરીએ તો બાળકોને રમવામાં ઘણી વખત એ પણ ધ્યાન નથી રહેતું કે પીવાના પાણીની જરૂર છે, તો પાણી નથી પીતા એટલે ડિહાઇડ્રેટ જલ્દી થઈ જાય. એટલે લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે ઓલ્ડ એજવાળા છે અને પ્રેગ્નન્ટ વુમન છે, ઓલ્ડ એજની વાત કરીએ તો એમને ક્રોનિક ડિસીઝ જેમ કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ એ બધા ડિસીઝીસ હોય છે અને જેને કારણે જે એમના ઓર્ગનનું ફંક્શનિંગ છે એ કોમ્પ્રોમાઇઝડ હોય છે અને ગરમીની અસરોને કારણે વધુ પડતું કોમ્પ્રોમાઇઝ થાય એટલે એમને પણ ગરમીની અસરો થવાની શક્યતા રહેલી છે. એટલે ખાસ જે ઓલ્ડ એજ હોય, રિટાયર્ડ લાઈફ હોય, તો એમણે ખાસ કરીને બપોરે 12 થી 5 સુધી ઘરની બહાર બિલકુલ ન નીકળવું જોઈએ. જો અનએવોઇડેબલ હોય તો નીકળવું જોઈએ. પ્રેગ્નન્ટ લેડીઝે ખાસ ધ્યાન રાખવાનું છે કે જોડે બાળક હોય અને એને ગર્ભાશયમાં બાળક હોય તો એને પણ ગરમીની અસરો થવાની શક્યતા રહેલી છે. ફિટલ ડેવલપમેન્ટમાં અસર થાય તો એમનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે આમ તો તમામ લોકોએ કે જે શક્ય હોય બપોરે 12 થી 5 ગરમીમાં બહાર નીકળવાનું એવોઇડ કરવું જોઈએ. અને જો તમારે જવું જ પડે તો તમે સમયાંતરે બ્રેક લો. દર કલાક, અડધો કલાક કામ કરીને પછી બ્રેક લો, પાણી પીવો, તમારા બોડીને અનુકૂલિત થવાનો સમય આપો. એનાથી જ બોડીને રિકવર કરવાની જરૂર પડશે. અને બીજું આ તબક્કે મારે ખાસ કહેવું છે
કે જે મજૂરો છે, વર્કર છે, કે જેને કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડર્સ હોય છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય છે, જેને એમ્પ્લોયમેન્ટ પર રાખતા હોય છે, આ તબક્કે એમણે પોતાના વર્કર્સનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે નવા વર્કર્સો કંપનીમાં જોઈન થતા હોય કે સાઇટ ઉપર આવતા હોય અને પહેલા દિવસથી 100% કામ ન કરાવવું જોઈએ. વાતાવરણથી અનુકૂલિત થવું. ગરમી હવે એવું નથી કે 2-4 દિવસ આવશે ને પછી જતી રહેશે. સતત 2.5-3 મહિના સુધી ગરમી રહેવાની જ છે. એટલે એકાદ અઠવાડિયાના સમય પછી જ એને મેક્સિમમ કામ સુધી લઈ શકાય અને ત્યાં સુધીમાં બોડી એની એડપ્ટ થાય વર્કરની, એ પ્રકારે વ્યવસ્થા ગોઠવવી જોઈએ. બીજું એ પણ મારો એ પ્રશ્ન છે કે મહાનગરપાલિકા તરફથી કઈ રીતનું આયોજન કરાયું છે? કારણ કે ભૂતકાળમાં એવા અનુભવો થયા છે કે અનેક લોકોના મૃત્યુ થયા છે 10-15 વર્ષ પહેલાં ગરમીના કારણે. મહાનગરપાલિકા કઈ રીતનું આયોજન કરી રહ્યું છે જેથી લોકોને એ ગરમીથી રાહત થઈ શકે? BRTO છે, MTS છે કે ખાનગી કંપનીઓ છે, ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટો ચાલી રહી છે, કઈ રીતનું મહાનગરપાલિકાની એડવાઇઝરી છે અને કઈ રીતે નિયમો નીતિ છે તે બનાવે છે જેથી આનાથી રાહત મળી શકે? જે વાત કરીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ડિપાર્ટમેન્ટ એ આગમચેતીના ભાગરૂપે અલગ અલગ પગલાં રહી રહ્યા છે. વાત કરીએ હેલ્થ વિભાગની તો જેટલા બી અર્બન હેલ્થ સેન્ટર્સ છે, કમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ છે, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ છે અને જે મોટી હોસ્પિટલો છે અમદાવાદ કોર્પોરેશન હસ્તકની, એમાં ORS કોર્નર્સ ચાલુ કરી દેવામાં આવ્યા છે. જે મેજર હોસ્પિટલ્સ અને CHC છે તેમાં હીટ રિલેટેડ ઇલનેસના દર્દીઓ જો કોઈ આવે તો એમને તાત્કાલિક સારવાર આપવા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. બીજું પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ અમે જે IMA સાથે સંપર્કમાં રહી એમને અલર્ટના મેસેજ આપીએ છીએ, એને કારણે તે લોકો પણ પૂર્વ તૈયારી કરી શકે. વાત કરીએ AMTS અને BRTSની, AMTS દ્વારા પણ તેમના તમામ ડેપો અને બસ સ્ટેન્ડો પર, બસ સ્ટેશનો જે મોટા જંકશન્સ છે ત્યાં પાણીની પરબો અને ORS પેકેટ્સ મળી રહે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવેલ છે. BRTS દ્વારા પણ તમામ બસ સ્ટેન્ડ પર અને જે આ પાણીના અને પાણી અને ORSની વ્યવસ્થા આગામી સમયમાં ટૂંક સમયમાં ચાલુ કરી દેવામાં આવનાર છે. ICDS જે આંગણવાડી, લગભગ શહેરમાં 2100 જેટલી આંગણવાડીઓ છે, તો તમામ આંગણવાડીઓમાં ORSની સુવિધા ઉપલબ્ધ છે કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો ગાર્ડન સવારે 6 થી રાતના 11 સુધીને ચાલુ રાખવાનું આયોજન કરી દીધેલું છે. અને બીજું કરીએ કે કન્સ્ટ્રક્શન સાઇટો છે, અત્યારે ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટો પર આ જે સિઝન છે જેમાં મેક્સિમમ કામ થતું હોય છે, તો અમારા એસ્ટેટ વિભાગે ખાસ કરીને જ્યારે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આવશે ત્યારે બપોરે 12 થી 4 કામગીરી બંધ કરવા માટે પણ સૂચના અમારા એસ્ટેટ વિભાગ આપશે. બીજું કે જે બાળકોનો શાળાનો સમય છે એ સમયમાં પણ જ્યારે ઓરેન્જ અને રેડ એલર્ટ આવશે ત્યારે જરૂરિયાત મુજબનો ફેરફાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ. ડૉક્ટર તેજસ હતા. પણ માની શકાય કે માર્ચ મહિનો શરૂઆત જ થઈ છે ગરમીને, હજુ પણ ગરમી વધવાનું અનુમાન વેધર વિભાગ પણ કરી રહ્યું છે અને હવામાન નિષ્ણાંતો પણ કરી રહ્યા છે. ચોક્કસ માની શકાય કે કદાચ અનેક વર્ષો બાદ માર્ચ મહિનામાં જ આ ગરમીનો પારો છે 40+ અહીં થઈ રહ્યો છે. ચોક્કસ અમદાવાદીઓ અને ગુજરાતીઓ તમામ લોકોએ હવે એલર્ટ રહેવાની જરૂર છે આ ગરમીથી. કેમેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.